અહીંયા આગળ આ લોડર દેખાઈ રહ્યો છે અને આ તમારું પાછળ ઘર દેખાય છે, એ તમે કઈ ઇન્કમમાંથી બનાવેલું છે? બધું આ પશુપાલન ઉપર જ. બધું પશુપાલન હા, ઉપર. પશુપાલન જીસીબી છે, ટ્રેક્ટર ખાતર ફેદવાના 2-3 ટોલા છે. એ બધું ધંધો ચાલે પણ બધું લગભગ એમનું કરેલું આ બધું સેટિંગ કરેલું પેલું પશુપાલન ઉપર જ. આ પશુપાલન ઇન્કમમાંથી જ બનાવેલું. પશુપાલક મિત્રો, આજે હું આવ્યો છું મોટા ગામની અંદર રજવાડી ડેરી ફાર્મ. અહીંયા આગળ લગભગ 100 જેટલી ભેંસો છે. તો આપણે જાણીશું કે 100 ભેંસોમાંથી કેટલું દૂધ ઉત્પાદન થાય છે, કેટલો ખર્ચો થાય છે, કેટલા લીટર વાળી ભેંસો છે, કેવી ભેંસો છે, કઈ નસલની ભેંસો છે અને ડેરી ફાર્મનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે, કેટલા લોકો કામ કરે છે. તો આપણે A to Z આ ડેરી ફાર્મની જાણકારી અહીંના માલિકથી જ મેળવીશું. તો કેમ છો? બસ રેડી. શું નામ તમારું? મેહુલસિંહ રાજપૂત. બરાબર. તમારું લોકેશન? ગામ છે આપણું મોટા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. બરાબર. હાલમાં તમારી પાસે ટોટલ કેટલા પશુ હશે? હાલમાં મારી પાસે 80-90 ભેંસો છે. બરાબર. 80-90 ભેંસો. હા, 8-10 ગાયો. બરાબર. આમ તમે કેટલા ટાઈમ પહેલું પશુપાલન સ્ટાર્ટ કરેલું? પશુપાલન તો આમ તો અમારે ફાધર કરતા, દાદા કરતા, બધા કરતા, પણ એ માપનું કરતા. અમે 10 વર્ષથી થોડું વધારે ધંધાકીય રીતે વધારે વિકાસ કર્યો. 10 વર્ષ. બરાબર. 10 વર્ષથી તમે વધાર્યું. હા. એના પહેલા તમે શું કરતા હો? એના પહેલા ભણતા, હજી તો ઉંમર જ હવે થઈ ગઈ. બરાબર. તમારી કેટલી ઉંમર હશે? મારી ઉંમર 30 વર્ષ. બરાબર. આ ડેરી ફાર્મનું મેનેજમેન્ટ કોણ કરે છે? હું કરું, ભાઈ કરે, પપ્પા કરે, 3 જણા કરીએ. બરાબર. 3 લોકો મેનેજમેન્ટ કરે. અને અહીંયા આગળ કેટલા લોકો કામ કરતા હશે ડેરી ફાર્મ? અહીંયા 7 માણસો કામ કરે. 7 માણસો કામ કરે. એટલે કે 100 જેટલી ભેંસો છે. અને અત્યારે મિલ્કિંગ ઉપર કેટલી ભેંસો છે? મિલ્કિંગ ઉપર હાલ ભેંસો લગભગ 50 ભેંસો તબેલામાં, બીજી ભેંસો હમણાં હરિયાણાથી 10 ભેંસો લાવીએ. 60 ભેંસો મિલ્કિંગ ઉપર. 60 ભેંસો મિલ્કિંગ ઉપર. તો અત્યારે કેટલું દૂધ થાય એક ટાઈમનું? હાલ દિવસનું દૂધ થાય 500-550 લીટર. દિવસનું 500-550 લીટર. બરાબર. બીજી ગાભણ ને બાખડી છે. બરાબર. આ બધું દૂધ કઈ જગ્યાએ આપો આમ તમે? બનાસ ડેરીમાં. બનાસ ડેરીમાં. તો તમારે આ 2025-26 ની અંદર કેટલું દૂધ થયું? મારું દૂધ થયું 78 લાખનું. 78 લાખનું. આ વર્ષે તાલુકામાં બીજો નંબર. તાલુકાની અંદર બીજો નંબર અને 78 લાખ રૂપિયાનું હા, દૂધ. 25-26 માં. બરાબર. આમ વધારો કેટલો મળશે? આમ લગભગ 22 લાખ આજુબાજુ મળશે. 20-22 લાખ. 20-22 લાખ રૂપિયા વધારો મળશે. બરાબર. તો આમ બનાસ ડેરીની બીજી કઈ યોજનાઓ તમને આમ મળે છે? કોઈ બધા લાભ મળે. કોઈ લોનોમાં સહાય મળે, સબસિડીઓ આપે, ચાપ કટરમાં, ફોગરમાં, મિલ્કિંગ મશીનમાં. બનાસ ડેરીની સહાય વધારે મળે. બરાબર. તો તમે આટલા પશુ છે તો આને ચારામાં અને ખાણદાણમાં શું આપો છો પશુઓને? અમારે લગભગ તો 80% તો લીલો ઘરનો ઘાસચારો જ હોય. બાકી સૂકો ચારો લાવવો પડે. કોઈ ઘઉંનું હોટલું છે, ચણાનો ખારીઓ છે, જે સિઝનમાં જે મળે લાવીએ. અને કેટલી જમીન હશે તમારે? જમીન તો આપણી અહીંયા બોર ઉપર તો ઓછી છે. બીજી રેન્ટ ઉપર એમ કરીને 12-13 વીઘા ઘાસચારો થાય. 12-13 વીઘામાં જ ઘાસચારો વાવો? બરાબર. એટલે મૂળ બધો ઘાસચારો ઘરનો જ થઈ જાય. અને ખાણદાણમાં શું આપો છો? ખાણદાણમાં મકાઈ પાપડી, તુવેર ચૂની આપીએ છે, પછી જીરાડો આપીએ. જે મતલબ સિઝનમાં બદલીએ જે ભાવ પ્રમાણે. અને તમે આ બધી ભેંસોને ગાભણ કેવી રીતે કરાવો છો? એ તો 2 બુલ બનીને આ બેઠા ને. બરાબર. બંનેના બુલ રાખો છો. તો મેહુલસિંહ, તમારી પાસે ભેંસો કઈ નસલની છે? ભેંસો હાલ તો મહેસાણી નસલ, બની નસલ ઓલરેડી આપણી જોડે હતી. આ વખતે હવે 10 ભેંસો હમણાં 10 દિવસથી હરિયાણાની લાવી, મુરા નસલની. બરાબર. આમ કેટલા લીટર વાળી તમારી પાસે ભેંસો હશે? ભેંસો આપણા પાસે દૈનિક લગભગ 12 થી 14-15 લીટર વાળી. 12 થી 14-15 લીટર વાળી. બરાબર. એટલે તમે બંને વિસ્તારમાંથી લાવી, મહેસાણી નસલની પણ છે અને હરિયાણાથી પણ લાવી છે. બરાબર. આમ તમને સૌથી સારી ભેંસ કઈ લાગી રફ એન્ડ ટફ? રફ એન્ડ ટફ તો આપણી અહીંયાની બની અને મહેસાણી આટલા દિવસ દોઈ. હવે પેલી હરિયાણાના રિવ્યૂ કેવા આવે, હજી તો લાય 10 દિવસ થયા. હવે આપણે 2 મહિના દોઈએ તો ખબર પડે કેવી છે. બરાબર. પછી નવી લેવાની 50 ભેંસો નવા ફાર્મ બદલે. એ હવે જે ભેંસોનું સારા રિપોર્ટ આવે એ પછી સેટિંગ કરીએ, ખરીદી કરીએ. તો તમે બંને નસલની ને મહેસાણી નસલની ભેંસો કયા વિસ્તારમાંથી લાવો? અમે તો લગભગ આપણે વાવની અંદર જ ખરીદ કરીએ. બેનપ માસ્તર પાસેથી ખરીદ કરીએ, એમના ભાઈ ભૂરાભાઈ પાસેથી, પછી થોનાભાઈ વઢિયાવાસ. એ 2-3 વેપારીઓ આપણે ઘરના સંબંધી છે, એમના પાસેથી જ ભેંસો લઈએ. 10 લાવવાની હોય, 25 લાવવાની હોય. બરાબર. આમ કેટલી કિંમત વાળી ભેંસો હશે તમારી? બધી 1.5 લાખ, 2 લાખ, 2 લાખ. હમણાં હરિયાણા વાળી લીધી, બધી 2 લાખની લીધી. અહીંયા માસ્તર પાસે લઈએ, કોઈ 1,80,000, 1,90,000. થોનાભાઈ પાસે લઈએ, બધે 2 લાખ આજુબાજુની ખરીદ કરીએ. બરાબર. તો તમારે આ અહીંયા આગળ આ લોડર દેખાઈ રહ્યો છે અને આ તમારું પાછળ ઘર દેખાય છે, એ તમે કઈ ઇન્કમમાંથી બનાવેલું છે? બધું આ પશુપાલન ઉપર જ.
બધું પશુપાલન હા ઉપર પશુપાલકો જીસીબી છે, ટ્રેક્ટર ખાતર ફેદવાના 2-3 ટોલા છે, હમ. એ બધું ધંધો ચાલે પણ બધું લગભગ એમનું કરેલું આ બધું સેટિંગ કરેલું પેલું પશુપાલન ઉપર જ. આ પશુપાલન ઇન્કમ માંથી જ બનાવે. ઘણા લોકો એમ કહેતા હોય પશુપાલન ની અંદર કઈ વધતું નથી, ખાલી ગોબર જ વધે છે, એમને તમે શું કહેશો? ના વધે, મેનેજમેન્ટ સારું હોય, પશુ સારો હોય, ઘરનો ઘાસ સારો હોય તો વધે 30-40% દૂધ વધારો વધે. બરાબર. આમ તમારે નફો કેટલો થતો હશે આમ વાર્ષિક? વાર્ષિક તો નફો આવે લગભગ આપણો વાર્ષિક નફો આવે એ 25-30% એ ચોખ્ખો વધે. પાડી વાસળીઓ પાડીઓ વેચીએ, બચિયા વેચે, સોણ વેચીએ, એમ કરીને મૂળ અમારું ટોટલ અને પગારમાંથી 10-15% વધે, એમ કરીને 50% વધી જાય. બરાબર. તો તમે આપણે તમારું ડેરી ફાર્મ થોડું ચાલીને પણ જોઈ લઈએ, ત્યાંથી તમારી ભેંસો પણ આપણે જોઈ શકીએ. આ ભેંસોનો આમ તમે કયા કયા કોઈ વિભાગ પાડેલા છે કે? ના બધે હાલ તો બધી મિલ્કિંગ વાળી અહીંયા છે, ડ્રાય વાળી બધી વાડામાં. ડ્રાય વાળી બધી વાડામાં છે, મિલ્કિંગ વાળી મિલ્કિંગ વાળી અંદર છે. અહીંયા આ મિલ્કિંગ વાળી કેટલી ભેંસો હશે ટોટલ? હાલ અંદર 60 ભેંસ છે, એમાં ટોટલ મતલબ દોવામાં નહીં, અમુક ભેંસો કોઈ એક ટાઈમ દોવા આપે, અમુક ભેંસો જે એકદમ ડ્રાય છે પણ હવે ફરી વિયાવાથી એમને દોણો ચારો વ્યવસ્થિત અલગથી એમની સારવાર માટે અંદર લાવેલી. બરાબર. એમનો દાણો ચારા માટે અંદર લાવેલી. આ બુલ અમે રાખેલો છે ભેંસો માટે, અમારા ઘર માટે. બરાબર. આ બનીથી ખરીદેલો છે બુલ, બંને વિસ્તારમાંથી લાવેલો. બહુ સારી નસલનો. બરાબર. ગરીબ એટલો હે, બચિયા બી બહુ સારા આપે. એને આ સાલ એનો વિયાર ચાલુ થયો હે, પાડીઓ બધી ભૂરી, લગભગ 50% પાડીઓ બધી ભૂરી જ આપે. બરાબર. એટલે તમે બ્રીડિંગ ઉપર પણ પૂરું ધ્યાન આપો છો? હા બ્રીડિંગ ઉપર એટલે લગભગ 20% પાડીઓ સારી ભેંસોની ઉછેરીએ ને બીજી અમુક બધી સારી પાડીઓ સેલ બી કરી દઈએ. બધી 100% ઉછેર અહીંયા નહીં કરતા. આ પાડો અમારા ઘરની ભેંસનો બહુ 11 લીટર વાળી ભેંસનો, ટાઈમના 11 લીટર દૂધ વાળી ભેંસનો ઘરે મોટો કર્યો. બરાબર. એ કવરિંગમાં આવતી સાલ આવી જાય. બરાબર. અને આ ગાયો કેટલા દૂધ વાળી છે? એ તો ઘરના શોખ માટે દેશી ગાયો રાખી, લગભગ કાંકરેજ નસલની. એ ગાયો અમારી લગભગ દિવસનું દૂધ આપે 15 લીટર આજુબાજુ. દિવસનું 15 લીટર આજુબાજુ આ ગાયો પણ દૂધ આપે. બરાબર. અને અહીંયા આગળ મહેસાણી નસલ, બન્ની નસલ ને હરિયાણા નસલની ભેંસો છે. હરિયાણા નસલની 12 વાળી લાઈનમાં ઓલી સાઈડ છે. બરાબર. તો આ જે ખાંડની અંદર તમે શું મિક્સ કરો છો આની અંદર? આમાં સૂકો ચારો ઉપરથી નોખીએ, અંદર ખાંડ છે, મિનરલ મિક્સર પાવડર ને બધું અંદર, ગોળ, તેલ, જે ભેંસની જેવી દૂધ છે એ પ્રમાણે બધું મિક્સ કરીએ. બરાબર. એ પ્રમાણે મિક્સ કરો છો. એમાં લગભગ મકાઈ પાપડી, તુવેર ચૂની, ચણા ચૂની, જીરાડો અને બીજું મિનરલ ને ઉપર સૂકો ચારો આપીએ. બરાબર. તો મેહુલસિંહ, તમે હાલમાં જે આ ભેંસ મિલ્કિંગ કરી રહ્યા છો એ કઈ નસલની ભેંસ છે? એ હરિયાણા પંજાબ, હરિયાણાની ઈસાર જંગલની. હરિયાણાના હિસાર જંગલ. હા. બરાબર. આમ આની મિલ્ક કેપેસિટી કેટલી છે? ઓનું પાર્ટીએ તો અમને એવું કીધું કે 20 થી 22 લીટર દૈનિક દૂધ આપશે, પણ હાલ એની પાસે 11 લીટર દિવસનું હાજર છે. હાલ વિયા એને 10 દિવસ થયા. હાલ 10 દિવસ થયા. હા. અને 2-3 દિવસનું 2 નાઇટનું ટ્રાવેલિંગ કરીને આવી ભેંસો થાકેલી. પછી મૂળ પાવર સારો, ખાવા પીવામાં બધી વાત રેડી. બરાબર. દૂધ ઉપર 15 દિવસ પછી આવી જાય. બરાબર. એટલે કે આ બધી ભેંસો મુર્રા નસલની છે? હા. આ 1 થી 10 નંબર સુધી. આ 1 થી 10 નંબર સુધી બધી મુર્રા છે? હા. આ બધી તમે હરિયાણાથી લાવેલી છે? હા હરિયાણાથી. બરાબર. હાલમાં જે મિલ્કિંગ કરી રહ્યા છો એ પણ ઓરિજિનલ મુર્રા નસલની? ઓરિજિનલ મુર્રા નસલની. બરાબર. આ બધી એનું મોઢું જુઓ તમે. વિસ્તારની છે. એનું મોઢું જુઓ. પશુપાલક મિત્રો તમે જોઈ લો, આ ઓરિજિનલ મુર્રા નસલની ભેંસ છે. મોઢું જુઓ એનું. આ એનું તમે ખાલી મોઢું જોઈ લો. આ પૂરી 10 ભેંસો હરિયાણામાંથી ભાઈએ લાવેલી છે, જે ઓરિજિનલ મુર્રા નસલની છે. આ તેનું મોઢું જોઈ લો, શિંગડા જોઈ લો, આ તેનું બોડી સ્ટ્રક્ચર જોઈ લો, આ તેની ખાલી તમે હાઇટ જોઈ લો. હાઇટ પણ ખૂબ જ સારી આ બધી ભેંસોની છે. જોઈ લો. આમ આપણી ભેંસો કરતાં પણ હાઇટ તેની તમે ખાલી જોઈ લો, ખૂબ જ સારી હાઇટ છે. અને આ તેનું તમે ખાલી બાવલું પણ જોઈ લો, જે એકદમ ફિટ બાવલું છે. અને હાલની અંદર મિલ્કિંગ થઈ રહ્યું છે, જોઈ શકો છો. સાંજનો ટાઈમ છે ને મિલ્કિંગ ચાલુ છે હાલમાં. અને એકદમ શાંત ભેંસ છે. હાલની અંદર મિલ્કિંગ ભાઈ કરી રહ્યા છે. સ્વભાવની બહુ શાંત આવે. સ્વભાવની પણ ખૂબ શાંત આવે છે. એ ચોથો નંબર, 5મો નંબર બે પહેલિયાત પાડી. બરાબર. આ પહેલિયાતમાં છે? ચોથો 5મો. ચોથો 5મા નંબરમાં. તો મિત્રો આ પણ તમે જોઈ લો, પહેલા વેતરની અંદર પાડીઓ છે. આ ઓરિજિનલ મુર્રા નસલ જે કહેવાય એ તમે જોઈ લો. આ હરિયાણાથી ભાઈએ લાવે છે, બનાસકાંઠાની અંદર મુર્રા નસલની ભેંસો. ઓરિજિનલ મુર્રા નસલ છે. તેની સિંગ ક્વોલિટી જોઈ લો, તેનું મોઢાનું સ્ટ્રક્ચર જોઈ લો, તેની હાઇટ જોઈ લો, લેન્થ જોઈ લો, વજન જોઈ લો.
એક એક નંબર પાડ્યો છે બંને. આ પણ બીજી બધી પણ મુર્રા જ છે, જોઈ લો 10 જેટલી મુર્રા નસલની ભેંસો લાવી છે. અને મિલ્ક કેપેસિટી પણ ખૂબ જ સારી છે અને તેનું સ્ટ્રક્ચર, તેની હાઇટ, લેન્થ, વજન પણ ખૂબ જ સારા છે. એકથી ચડિયાતી બધી ભેંસો છે. આ પણ તમે જોઈ લો. આ પણ પહેલા વેતનની અંદર મુર્રા નસલની જોટી છે, જોઈ લો. એક નંબર જોટીઓ છે બંને. આની મિલ્ક કેપેસિટી પણ ખૂબ સારી છે અને તેનું મિલ્કિંગ હાલમાં ચાલુ જ છે ભેંસોનું. આ 1 થી 10 ભેંસોનું મિલ્કિંગ હાલમાં થઈ રહ્યું છે, જોઈ શકો છો તમે. ખૂબ જ લાજવાબ ભેંસો છે.